અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકનું ક્રાઇમ રેટને લઈને નિવેદન સામે આવ્યું છે. અમદાવાદમાં ગુનાખોરી કાબૂમાં હોવાનું પોલીસ કમિશનર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે હત્યાનો પ્રયાસ, દાળ લૂંટ અને ચોરી જેવા ગુનામાં ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગુનાખોરીમાં ઘટાડો થયો છે, પરંતુ સાયબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થયો છે. શહેરીજનોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સતત કાર્યરત છે. વધુમાં તેમને જણાવતા કહ્યું હતું કે તાજેતરમાં નવરાત્રિના સમયમાં પણ કોઈ ગંભીર બનાવ બનેલ નથી. આ સિવાય ગુનાની સ્થિતિ જોતા ચાલુ વર્ષ 2024ના પ્રથમ 9 માસની સરખામણીએ ગત વર્ષ 2023ના પ્રથમ 9 માસની સરખામણીમાં જંગી ઘટાડો જોવા મળેલ છે. કે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે અમદાવાદ શહેરમાં બહુ સારી છે. નવરાત્રિના જે પર્વ હતા એ પણ કોઈ એવા કોઈ બનાવ નોંધપાત્ર બનેલ નથી. બહુ શાંતિથી પસાર થઈ ગયેલ છે. આપણે 9 મહિનાના આંકડા આપણે જોતા હતા, તો 9 મહિનાના આંકડા આપણે જોઈએ તો ગત વર્ષની સરખામણી આપણે કરીએ તો ગુનામાં જંગી ઘટાડો જોવા મળેલ છે. હું આપણે આંકડાકીય બતાવું તો જैसे મર્ડરના કેસો છે, ખૂનના ગુનાઓ ચાલુ વર્ષે 61 થયા છે, ગયા વર્ષે 86 હતા આ સમયગાળામાં, એટલે કે 29% આમે ઘટાડો છે. ખૂનની કોશિશમાં 8.9% ઘટાડો છે. ડકોઇટી ચાલુ વર્ષે 10 થઈ છે, ગયા વર્ષે 8 હતી, એમાં 2 વધ્યા છે, પણ 10 ડિટેક્ટ છે. આ સિવાય જે રોબરી છે, જે લૂંટ કહે એ 86 છે ચાલુ વર્ષે, ગયા વર્ષે 115 હતી, એટલે આમે 25.2% ઘટાડો છે. જે રાતની ઘરફોડ ચોરીઓ હોય છે, રાતમાં જે ઘરમાં ઘૂસીને જો ચોરી કરીને લઈ જાય છે, ચાલુ વર્ષે 277 છે, ગયા વર્ષે 9 મહિનામાં 363 હતી, એટલે આમે -86 છે, એટલે 23.6% રાતની ઘરફોડ ચોરીઓમાં પણ ઘટાડો જોવા મળેલ છે. આ સિવાય જે ચોરીઓ છે, બધી ચોરીઓ, કોઈની મોટરસાયકલ ચોરી કરીને લઈ ગયા કે બીજી જે ચોરીઓ છે એમાં ચાલુ 9 મહિનામાં 2811 છે, જે ગયા વર્ષે 2023ના 9 મહિનામાં 3981 હતી, એટલે એમાં 1117 ચોરીઓ ઓછી છે, એટલે કે 29.3%નો આ ચોરીઓમાં પણ ઘટાડો છે. રોયટિંગના કેસો, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તો જે રોયટિંગ હોય છે એને પણ તમે ઘટાડો જોવા મળ્યો છે. એમાં ચાલુ વર્ષે 43 કેસો હતા, ગયા વર્ષે 54 હતા, 54, એટલે આમાં પણ 20.3%નો ઘટાડો છે.